તો ગુડ મોર્નિંગ બધાને, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે જઈ ગયા છીએ. મમ્મી અત્યારમાં કરવા મળી છે આથણાની તૈયારી. તો હું તમને બતાવું એ શેનું આથણું બનાવે છે. જોઈ લો શું કરશો. લીંબુનું આથણું કરવું છે ને કે હળદર મીઠું ભરીને 15-20 દી રાખવાના. પછી ગળી જાય ને પછી ગોળમાં આથણું કરવાનું છે. ખાંડ તો કંઈ ખાતી નથી, ગોળમાં કરવાનું છે. કાલે આપણને ઓલા સુધા બધાઈ ગયા ને લીંબુ બિલખાના ઈવડાવી છે, એમાં ભરી ભરી મૂકે છે. તો પછી આથણું બનાવશે. તો આપણે નાસ્તો કરી લઈએ. તો વાગી ગયા છે 10:30 અને અમારા ઘરે આવ્યા છે મહેમાન. એટલે મહેમાન રહેશે અમારી સોસાયટીમાં જ. તે મારા ભાઈ આવ્યા છે, જોઈ લો. આ તો ઘરના છે, એ આવ્યા છે અહીંયા મરસા ને એવું દેવા. જોઈ લો, મૂળા ને મરસા દેહમાંથી આવ્યા તો દેવા આવ્યા છે. બતાય મૂળા, આવડા મૂળા થઈ ગયા. જોઈ લો, ભાણકીને મળવા આવ્યા ને રમાડવા આવ્યા. જો હું મૂળા લઈ હતી, ઝીણા ઝીણા હતા, પણ હું અહીંયા એવી ત્યાં સુધીમાં મૂળા મોટા થઈ ગયા. તો મોટા મૂળા આવ્યા, મરસા નહોતા તો અત્યારે આવ્યા છે મરસા. અને એ મારી મમ્મી આ બધું ઠેલ્યું છે ને વાળી નાખ્યું હતું, પણ મારે પાછું વાળવું પડશે. વાળી નાખ્યું હતું મેં, હોલમાં વાળી નાખ્યું હતું. એટલે પાછું આ જો રમણ ભમણ કરી દીધું મારી મમ્મીએ. હવે આપણે કામ કરી નાખ્યું બીજું. બપોરના 3 વાગી ગયા છે. આજ ખુવાનો પ્રોગ્રામ નથી, કારણ કે આજ હાબુ બનાવવાનો પ્રોગ્રામ છે. મારી મમ્મીએ કીધું સાહેબ બપોર વચ્ચે નકરા હાબુ જ બનાવવાના છે. જોયું ના, એ બધું પેજ પડ્યું છે એ કાપવાનું છે. ના, એ બધી ગ્રેવી કરીને તૈયાર રાખી છે. શેના શેના બનાવવાના છે મમ્મી? બટેટા રાઈસ છે, બટેટા રાઈસની ગ્રેવી કમ્પ્લીટ છે. બરોબર. પછી આ છે ને સંતરાની છે. આના સંતરાના હાબુ બનાવવાના છે. આ સંતરાની ગ્રેવી છે. આ છે મસૂરની દાળ, મુલતાની માટી અને કોફી અને ઓરિજિનલ મધ અને હળદર. એટલું આમાં આવશે. મસૂરની દાળના હાબુ. તો જેને ઓર્ગેનિક હાબુ લેવા હોય એ મને કમેન્ટમાં કહી દેજો, તો આપણે મળી જાય. આમાં જો મારી મમ્મી નાખે છે કોફી. કોફી, પછી મુલતાની માટી, પછી હળદર, પછી મધ ઓરિજિનલ, અને બધું મિક્સ કરવાનું છે. પછી આને મિક્સ થઈ જાય ને પછી આ બધો રગડો હાબુ નાખી દેવાનો છે. પેજ ઓગળી જાય ને પછી એમાં બધું આવી જાય. જેને લેવા હોય લઈ જાય. આ 30 રૂપિયાના છે, બાકી બધા 25 વાળા છે. ઓર્ગેનિક સાબુ વિધાઉટ કેમિકલ, કોઈ જાતનું કેમિકલ નાખવામાં નથી આવતું. બસ આવું બધું ઘરનું જ નાખે. તો જેને લેવા હોય કહેજો. આનાથી ઘણી બધી સ્કિનની ઓલી તકલીફ હોય એ બધી સારી થઈ જાય છે. અલગ અલગ સાબુથી જેને જે તકલીફ હોય એ કહેજો કમેન્ટમાં. તો અમે તમને કહેશું તમને કયો સાબુ સૂટ થશે. ઇન્સ્ટાગ્રામમાં તો આપણે આવી ગયા મસ્ત વાળમાં સ્પા કરાવવા. દેહમાં ગઈ હતી તો વાળ બહુ ખરાબ થઈ ગયા હતા, વાયર જેવા થઈ ગયા હતા. તો મેં કીધું થોડુંક સ્પા કરાવી નાખું, થોડુંક પ્રોટીન મળે ને વાળમાં. એટલે આવી ગયા આપણે. તો વાગી ગયા છે 5 અને આપણે વહી ગયા હતા થોડુંક વાળમાં સ્પા કરાવવા. દેહમાં ગઈ હતી તો વાળ બહુ બગડી ગયા હતા. તો મમ્મી આપણે આવ્યા હતા હાબુ બનાવી નાખ્યા. નકર હું તમને બતાવે કેમ બનાવે એમ. જોઈ લો, હાબુ આપણા બની ગયા છે. આ છે બટેકા અને રાઈસના, આ છે સંતરાના સાબુ, અને આ છે મુલતાની માટીના સાબુ, અને કોફી, મસૂરની દાળ,
તો આપણા હાબુ બની ગયા છે, જેને લેવા હોય કહેજો, આપણે કાંઈક કરશું મોકલવાનું. તો ઓર્ગેનિક હાબુ લેવા હોય. ખાલી મારો વારો આવી ગયો છે રમાડવાનો, નકર મારો વારો આવે નહીં રમાડવામાં. મારી મમ્મી હોય એટલે મમ્મી જાય છે દવણું દળાવવા, એટલે આપણો વારો આવી ગયો ઢીંગુને રમાડવાનો. ત્યાં એને આવવા મળી છે ઊંઘ, એટલે આપણો કાંઈ વારો આવવા દેતું નથી કોઈ કદીકું. તો આપણે ઘડીક રમાડી લેવી. તો આપણે આવી ગયા કપડાં લેવા ધાબે. તો બપોરે કપડાં હૂકવા લેવાના જ ભૂલાઈ ગયા. બોલો, મેં કીધું કંઈક કામ રહી ગયું હોય એવું લાગે છે. તો કપડાં ત્યાં સુકાય છે, કપડાં લેવાના રહી ગયા. જોઈ લો આ ધાબા ઉપરથી નજારો, મસ્ત વાતાવરણ છે. તો આપણે કપડાં લઈ લેવી. બહુ મસ્ત પવન આવે છે, ખાટલો ઢાળીને સૂઈ જવાય એવું છે. 6 વાગી ગયા અત્યારે કપડાં લેવી. અડધા કપડાં બળી હોતે ને ગયા હશે તડકાના. તો આપણે કપડાં લઈ લેવી. અહીંયા આપણું બાસ્કેટ પડ્યું હોય, આમાં નાખવાના છે કપડાં લઈ. તો આપણે કપડાં લઈ લીધા છે. અહીંયા બાસ્કેટ ભરાઈ ગયું છે. હવે આને 2 હાથે પકડવું પડશે, એટલે આપણે મૂકવો પડશે ફોન હેઠો, કારણ કે એક હાથે પકડાય એવું છે નહીં. તો આપણે હવે બાસ્કેટ લઈને જાવી નીચે ને કપડાં હંકેલી નાખ્યું. નકર મમ્મી કહે આ ગઈ નહીં ન્યા ને રહી. શું બનાવીશો ખાવામાં? મેગી રસાવાળી. રસાવાળી મેગી? હા. કેમ આ શાક રોટલા નથી બનાવવાના? નહીં. કેમ? બસ મારું મૂડ નથી શાક રોટલા બનાવવાનું. રસાવાળી મેગી બનશે. આ બધું કપાઈ ગયું છે. ગાજર, વટાણા, કેપ્સિકમ, મરચાં. કુવડીમાં બનાવવાની? કુવડીમાં ન થાય. કેમ? આ મોટી રે એમાં થઈ જ રે. તો એમાં તો આપણે બધાને બતાવી ને એમાં બનાવી. તો આપણે કપડાં લઈને આવી ગયા છીએ ને હવે આપણે કપડાં હેંકેલ નાખવી, એટલે આપણું કામ પતી જાય. ત્યાં આપણી મેગી બની જાય. પપ્પા આવે ત્યાં હમણાં બનાવે એટલે હું તમને રેસીપી બતાવીશ કે મમ્મી કેમ મેગી બનાવે છે. તો આપણે હેંકેલ નાખી કપડાં. પછી આપણે હાબુ છે ને આ મોલ્ટમાંથી કાઢવાના છે. આ મોલ્ટમાંથી હાબુ આપણા ઠરી ગયા છે. પછી કાઢીને હું તમને બતાવીશ. બેઠા બેઠા બધા હાબુ કાઢવાના છે ને મમ્મી કરશે પેકિંગ. તો અહીં આપણું તેલ આવી ગયું છે. મમ્મીએ નાખી દીધી છે હિંગ. અને હવે નાખશે બટેકા. હવે કાંદા નાખવાના, ઝીણા સમારેલા. ગાજર એ ઝીણા સમારેલા. પછી નાખવાના વટાણા, કેપ્સિકમ અને ટમેટા. મતલબમાં બધું નાખી દેવાનું, જેટલું કાંઈ પૂછવું ના પડે બધું. મસ્ત મિક્સ કરી નાખવાનું. હવે એમાં બધા મરી મસાલા નાખી દેવાના. મીઠું, હળદર, હળદર ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખાય, ન નાખો તો હાલે. પછી મસ્ત હલાવી નાખવાનું. કટકા કરી નાખે મેગીના. આજ આપણે મેગી નથી લાવ્યા, આપણે લાવ્યા છે ગિફ્ટી મેગી. ગિફ્ટી બાલાજીની આવે ને, જોવી કેવી લાગે છે. જે આપણે કોઈ દી ખાધી નથી, આ પહેલી વાર ખાવી છે ગિફ્ટીની મેગી. સારો ટેસ્ટ હોય તો કહેશું. તો આપણું શાક હળી ગયું છે ને એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે. હવે નાખી દેવાની છે આપણે મેગી. બસ વધી જાય તો મિક્સ કરી દે. રેવા દે. મેગી મસાલો નાખી દેવાનો સારો. તો આપણી મેગી બની ગઈ
છે, પીરસાઈ રહી છે ગરમા ગરમ મેગી. બોલો બોલો. હા. કેવી છે પપ્પા મેગી? અરે બહુ હવે લો. એક નંબર. રસાવાળી ગરમા ગરમ મેગી. ચીઝ નથી? ચીઝ ચીઝ પડ્યું છે ફ્રીજમાં. બોલો. આપણે નિરાતે ખાઈ લેવી ટીવી જોતા જોતા. અમે ખાઈ છે મસ્ત મજાની મેગી ને મારી મમ્મી શું ખાય છે હું બતાવું. જોઈ લો, દેશી ભાણું, રોટલો અને લસણનું આટલું ગોળ ને દૂધ. લસણનું આથણું ગોળ ને દૂધ. એ ખાય છે ઈ અને અમે ખાઈ મેગી. તો હવે આપણે ખાઈ લઈએ. પપ્પાએ ખાઈ લીધું છે ને ભાણીબેનને લાગી હતી ભૂખ, તે પપ્પાએ જોઈ લો અને દૂધ પાય છે. જોઈ લો. અને આપણે ખાવાનું જે અધૂરું છે તો ખાઈ લઈએ. આ તો પપ્પા એમ દૂધ પાતા હતા, મેં કીધું વિડીયો લઈ લો એ. તો સારું, તો અમે ખાઈ લઈએ. તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા અને આ હાબુ આપણે સુકાઈ ગયા છે. તો હવે આપણે આ મોલ્ટમાંથી બહાર કાઢી નાખીએ. કા મમ્મી? જો આવડા છે કરવાના છે ને. આ છે પોટેટો રાઈસના હાબુ. આ આપણી સ્કિન માટે બહુ સારા. ઘણી એડ નથી આવતી યુટ્યુબમાં કે આ ઓલી પટેટાની છાલ ઉતારીને બધું મોઢે ઘસે ને, એટલે એને આપણે હાબુ જ બનાવી નાખ્યા છે. અને આ છે સંતરાના હાબુ, જોઈ લો. અને આ આપણો હાબુ છે, આ છે કોફી અને મસૂરની દાળ ને મમ્મી. કોફી, મસૂરની દાળ, મુલતાની માટી, હળદર ને મધ. આ છે એ. આ તે સ્કિન માટે બહુ સારો, ફેસ માટે. એટલે આ મસ્ત છે. અને એક છે બીજો આ ગુલાબ અને બીટ. ગુલાબ અને બીટનો છે. આનાથી નાવાની બહુ મજા આવે, અમે વાપરેલી છે ખુદ. અને એક છે લીમડો અને એલોવેરા. આ બહુ મોઢે ખીલ ને એવું થતું હોય ને તો એનાથી આ સારું થઈ જાય છે, કારણ કે આમાં કડવાશ બહુ આવે ને. ઓલા મરી જાય. હા, કોકને માથામાં ટોલા પડ્યા હોય તો ઈ મરી જાય છે આનાથી. એટલે ઘણા ખુદના એક્સપિરિયન્સ છે આ બધાના, જે આ લઈ જાય છે એના. તો હા, કેટલા 5 જાતના હાબુ આપણે બનાવી છે. મારી મમ્મી બનાવે છે. ગુલાબ, બીટ અને લીમડો એલોવેરા, પછી ઓરેન્જ, આ છે પોટેટો રાઈસ, અને આ છે મુલતાની માટી ને મસૂરની દાળ અને કોફી જે કીધું ઈ. તો આપણે એટલી જાતના હાબુ બનાવે છે. જો કોઈને લેવા હોય તો કોમેન્ટમાં કહેજો. વિધાઉટ એની કેમિકલ એવા બનાવે છે, ઓર્ગેનિક સાબુ. અને 25 રૂપિયા પ્રાઇસ છે એક હાબુની. અને આની થોડીક વધારે છે. કોફીનો છે ને એની 30 છે. કોફી બહુ મોંઘી છે ને એટલે આનો 30 રૂપિયા ભાવ છે. બાકી બધા કોઈ પણ લો 25 રૂપિયા ભાવ છે. તો કોઈને લેવા હોય તો કમેન્ટમાં જણાવજો. તો આપણે ખાઈ પીને થઈ ગયા હતા નવરા. તો હા, મેં શિલ્પા માસીને ઘરેથી મસ્ત મજાની સેન્ડવિચ આવી છે. મેગી ખાધી હતી એટલે ખબર હતી ભૂખ તો લાગશે જ તે. શિલ્પા માસીને ત્યાંથી સેન્ડવિચ આવી, નીચે મારા કાકારે ત્યાંથી થેપલા આવ્યા છે. એટલે આપણે વાંધો ને 11-12 વાગે આપણે ખાઈ લઈશું. અત્યારે તો ભૂખ નથી લાગી. જો મારી મમ્મી થેપલા લાવી, થેપલા અને સેન્ડવિચ. મસ્ત ગ્રીન ચટણી આપી છે, સોસ આપ્યો છે, અને બીટની સેન્ડવિચ બનાવી છે. એક મિનિટ તમને બતાવો. જોઈ લો એનો મસાલો છે ને બીટની. એટલે આપણે ભૂખ લાગશે ને ત્યારે ખાશું. અત્યારે આપણે મૂકી દેવી. સાંજે હું ને પપ્પા બે ખાઈશું. પપ્પાને ભૂખ તો લાગશે, મેગી ખાધી છે ને એટલે. અને આવી રીતે પેક કરીને હમણાં મૂક્યો. બાકી રહી ગયું હતું તો બાજુમાં નેહાબેનના ઘરેથી પુલાવ આવ્યા છે. પુલાવ, વેજ પુલાવ અને કઢી. તો હું ખાઈશું. હવે 3 આઈટમ તો થઈ ગઈ. હવે ખાઈ નાખશું. બીજું તો ખાવું તો પડશે. સુગંધ એટલી મસ્ત આવે છે ને પુલાવની, વાત જ પૂછોમાં. મેગી ન બનાવી હોત તોય હાલે. તો આ બધું આવ્યું તો ધરાઈ જાત હું ને પપ્પા બે. કાંઈ ને હવે સાંજે મોડેકથી ખાઈ લેવું 12 વાગે. તો આપણે આવી ગયા છીએ મામાના ઘરે. મામાના ઘરે આવ્યા હતા. અહીંયા તે બાજુમાંથી આવી હતી પાણીપુરી, જેવું અમારા ઘરે બધું આવ્યું હતું. તો આપણે અહીં પાણીપુરી ખાવા બેસી ગયા. અહીંયા છે એશાબેન, ગ્રીષાબેન અને અહીંયા છે પાણીપુરી. તો અમે ખાઈ લેવી મસ્ત પાણીપુરી, બહુ સારી છે. આજ કાલ જ હું યાદ કરતી હતી પાણીપુરી, આજ ખાવા મળી ગઈ. તો ખાઈ લેવી. મામાના ઘરે દાદાની ખબર કાઢવા એને કરાવ્યું છે ગોઠણનું ઓપરેશન.
તો આપણે પૂછ્યું કેવું ઓપરેશન થયું છે. કેવું થયું દાદા ઓપરેશન? સારું થયું છે. સારું થયું છે. દુખાવો કેવો થાય છે? નથી થતો. નથી થતો તો વાંધો નહીં. પહેલા થતો હતો ને, પહેલા થતો હવે સારું છે. એ ઓપરેશન સારું થઈ ગયું છે હા. એટલે વાંધો નહીં. તો વાગી ગયા છે 12 અને અમે આવી ગયા છીએ ઘરે. આજ બહુ મોડું થઈ ગયું અને આવી નાસ્તો કરી લીધો. ઓલો જે આવ્યો હતો એ સેન્ડવિચ ને એવું. તો હવે આપણે સૂઈ જઈએ. મળવી કાલે એક નવા વિડીયો સાથે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય.